આજે અમે બધા લોકો બહાર જમવા માટે જઈએ છીએ બીકોઝ જે ઘરમાં જમવાનું બનાવે છે એની એનર્જી લો છે, એટલે કે પૂજાની. અમે બધા વારાફરતી લિફ્ટમાંથી બહાર નીકળ્યા અને સૌથી પહેલા કેબ બુક કરાવી. કેબ અમારી આવી ગઈ હતી. અમે ફટાફટ પહોંચ્યા રેસ્ટોરન્ટ પર અને રેસ્ટોરન્ટ પર પહોંચ્યા પછી બધાએ પોતપોતાની જગ્યા લઈ લીધી હતી. બધા લોકો વિચારતા હતા કે જમવામાં શું મંગાવવું છે. ત્યાં સુધીમાં તો મેં મસાલા પાપડ અને સૂપનો ઓર્ડર આપી દીધો હતો. ચિંતન અને પૂજાની બેન સૃષ્ટિએ સેમ સૂપ મંગાવ્યા હતા અને અમે ત્રણેય સરખા સૂપ મંગાવ્યા હતા. મારું ને પૂજાનું તો ઓલવેઝ સેમ જ હોય અને અમારા લોકોના રિલેશનશિપમાં બહુ જ બધી સિમિલારિટીઝ છે, એટલે જ અમે બંને એકબીજાને બહુ સારી રીતે અન્ડરસ્ટેન્ડ કરી શકીએ છીએ. એ જમવાનું મંગાવશે, મને ભાવશે, હું જે જમવાનું મંગાવીશ એને પણ ભાવશે. પણ અત્યારે અમે લોકો બીજી હોટલમાં આવી ગયા બીકોઝ અમને લોકોને ત્યાંના હોટલનું ભાવ્યું જ નહીં જરાય, અને અમે લોકો અત્યારે બીજી હોટલ બદલાવીને પાછા બીજી જગ્યા પર આવી ગયા છીએ. પછી અમે લોકો ફરી પાછું ત્યાં જમવાનું મંગાવ્યું, ત્યાંથી જમીને ફરી પાછા અમે લોકો ઘર બાજુ જવા માટે નીકળી ગયા અને અહીંયાનું અમે લોકોએ પાન ખાધું. ભાઈ પાન બહુ જોરદાર હતું અને સૃષ્ટિએ એક્સ્ટ્રા પાન પણ લઈ લીધું. એટલે મોરલ ઓફ ધ સ્ટોરી એવી છે કે ઘરવાળીને જો જમવાનું ઘરે ન બનાવવું હોય ને એની ઈચ્છા ન હોય તો પ્લીઝ એને ઘરમાં ફોર્સ ન કરવો. એને બહાર જમવા માટે લઈ જવી અને એની સાથે બીજા લોકોને પણ લઈ જવા. બાય.